જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું ધોરણ 1થી 5ની મિત્રો એટલે કે જે ટેટ 1ની પરીક્ષા છે કે જે ગુજરાતી ધોરણ 1થી 5માં શિક્ષક બનવાની જે પરીક્ષા છે મિત્રોની તારીખ આવી ચૂકી છે અને એના માટે આપણે અલગ અલગ વિષય પર અલગ અલગ ટોપિકના વિડીયો બનાવીએ છીએ, જેવા કે વિષય વસ્તુ, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને પદ્ધતિશાસ્ત્ર. તો આપણે આ વિડીયોમાં જોઈએ શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ નંબર 8. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. કઈ વ્યવસ્થામાં નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે? વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ, ઔપચારિક, નવીનીકરણ. તો જવાબ છે મિત્રો વિકેન્દ્રીકરણ. શેમાં મિત્રો? વિકેન્દ્રીકરણની અંદર નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે. શેમાં? વિકેન્દ્રીકરણમાં નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે. ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ આપણે નીચેનામાંથી કઈ કર્મચારી પસંદગીની રીત નથી મિત્રો? ધ્યાનથી જોયો, નથી પૂછ્યું છે ફરતી અહીંયા. તો મુલાકાત, લેખિત કસોટી, સામાજિક તામિતિ, કર્તૃત્વ કસોટીઓ. જવાબ છે મિત્રો સામાજિક તામિતિ. ઓપ્શન સી જવાબ આવશે, સામાજિકતા મિતિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાનના શિક્ષણ સાથે સામાજિક વિજ્ઞાનને જોડવામાં આવે તેને શું કહેવાય છે? અનુકરણ દ્વારા શિક્ષણ, અનુસંધાન દ્વારા શિક્ષણ, અવલોકન દ્વારા શિક્ષણ કે અનુબંધ દ્વારા શિક્ષણ. તો મનોવિજ્ઞાનના શિક્ષણ સાથે સામાજિક વિજ્ઞાનને જોડવામાં આવે તો તેને અનુબંધ દ્વારા શિક્ષણ. ઓપ્શન ડી જવાબ આવશે, અનુબંધ દ્વારા શિક્ષણ કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ બાબતને અનુબંધ સાથે સીધો સંબંધ નથી એવું પૂછ્યું છે? તો જવાબ શું આવશે? મૂલ્યાંકનમાં લવચિકતા, શિક્ષણ કાર્યમાં વૈવિધ્ય, શિક્ષણ કાર્યમાં સરળતા, વિષય વસ્તુનું રજૂઆતમાં રસપ્રદતા. જવાબ છે મૂલ્યાંકનમાં લવચિકતા. ઓપ્શન એ જવાબ, મૂલ્યાંકનમાં લવચિકતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાન સંબંધિત માહિતી પ્રદર્શિત કરવા માટે મનોવિજ્ઞાન ક્લબ પાસે કઈ પ્રવૃત્તિ કરાવશું? તો બુલેટિન બોર્ડ, પુસ્તક સમીક્ષા, સામાયિક વાંચન કે શાળા પંચાયત. તો જવાબ છે મિત્રો ઓપ્શન એ બુલેટિન બોર્ડ. શું આવશે? ઓપ્શન એ જવાબ, બુલેટિન બોર્ડ. જોઈએ આપણે આગળ કે મનોવિજ્ઞાનના શિક્ષકમાં નીચેના પૈકી કયું લક્ષણ અનિવાર્ય નથી મિત્રો? પૂછ્યું ત્યાંથી. તો શું આવશે? મનોવિજ્ઞાનનું જ્ઞાન, તમામ ક્ષેત્રોનું નિષ્ણાંત, વ્યવસાય પ્રત્યે નિષ્ઠા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. તો જવાબ શું આવશે? તમામ ક્ષેત્રોનું નિષ્ણાંત. ઓપ્શન બી જવાબ આવશે, તમામ ક્ષેત્રોનું નિષ્ણાંત. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્ય માટે નિશ્ચિત કરેલ અલગ વ્યવસ્થાને શું કહેવાય છે? તો એને શું કહેવાય? મનોવિજ્ઞાન કોર્નર, મનોવિજ્ઞાન પ્રયોગશાળા, મનોવિજ્ઞાન ક્લબ કે મનોવિજ્ઞાન મંડળ. તો જવાબ શું આવશે? મનોવિજ્ઞાનના લક્ષણ કાર્ય માટે નિશ્ચિત કરેલ અલગ વ્યવસ્થાને મનોવિજ્ઞાન પ્રયોગશાળા કહેવામાં આવે. શું આવે છે? મનોવિજ્ઞાન પ્રયોગશાળા કહેવામાં આવે છે. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાન પ્રયોગશાળાના નિર્માણમાં પડકારરૂપ બાબત કઈ છે? વાલીઓમાં જાગૃતિનો અભાવ, સાથી શિક્ષકોનો સહયોગ, સમાજમાં જાગૃતિનો અભાવ કે શિક્ષકનો ઓછો રસ. જવાબ છે ઓપ્શન ડી, શિક્ષકનો ઓછો રસ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન સંબંધિત છેલ્લી અદ્યતન માહિતી શેમાંથી મળશે? તો મિત્રો જવાબ છે સામયિકો, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, પૂરક સાહિત્ય કે આલેખ. તો જવાબ શું બનશે? વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન સંબંધિત છેલ્લી અદ્યતન માહિતી મળશે સામયિકોમાંથી. સમજશે? ઓપ્શન એ જવાબ, સામયિકો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયો પાઠ્યપુસ્તક મૂલ્યાંકનનો માપદંડ નથી એવું પૂછ્યું છે? કયો નથી પૂછ્યું છે? તો વિષય વસ્તુની રજૂઆત, વિષય વસ્તુની ગોઠવણી, પુસ્તકનું બાહ્ય સ્વરૂપ કે વિષય વસ્તુનું સંક્રમણ. તો જવાબ બનશે પાઠ્યપુસ્તકનું માપદંડ નથી. તો જે વિષય વસ્તુનું જે સંક્રમણ છે કયું? ઓપ્શન ડી જવાબ, વિષય વસ્તુનું સંક્રમણ એ નથી. જવાબ સાચો બનશે. બાકી વિષય વસ્તુની રજૂઆત, વિષય વસ્તુની ગોઠવણી અને વિષય વસ્તુનું જે પાઠ્યપુસ્તક છે એનું બાહ્ય સ્વરૂપ એ મૂલ્યાંકનનો માપદંડ છે. પરંતુ આપણે જવાબ શું બનશે? ઓપ્શન ડી, વિષય વસ્તુનું સંક્રમણ કે નથી પૂછ્યું એટલા માટે. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.